કચ્છમાં જિલ્લા પુરવઠા વિભાગે ઘરેલું ગેસ સિલિન્ડરના કોમર્શિયલ ઉપયોગ અંગે સખત ચેતવણી આપી છે। હાલ ગેસની માંગ વધતા કેટલાક વેપારીઓ હોટલ અને ઢાબા ચલાવનાર ઘરેલું સિલિન્ડરનો દુરુપયોગ કરે છે તેવી પણ ફરિયાદ મળી। પુરવઠા વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ઘરેલું ગેસ માત્ર ઘરના ઉપયોગ માટે છે। જો કોઈ વેપાર કે કમર્શિયલ હેતુ માટે વપરાશે તો સામાન્ય નાગરિકને સમયસર ગેસ નહીં મળે અને તેની સીધી અસર લોકોના ઘર પર પડશે। આ મુદ્દે રેસ્ટોરન્ટ એસોસિએશને પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે ગેસ અછત થશે તો ખાણીપીણીના ધંધા પર ભારે અસર પડશે, એટલે તંત્રને વિનંતી કરી છે કે કોમર્શિયલ ગેસનો પૂરતો સપ્લાય સુનિશ્ચિત કરાય। પુરવઠા વિભાગે જણાવ્યું કે સમયાંતરે ચકાસણી કરી નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે આપણે જોઈએ છીએ કે ગેસના બાટલા એલપીજીના જે છે એના ઉપર વધુ અફવાઓ આવી છે। એટલી બધી અફવાઓ નથી જેટલી આપણને લાગે છે સોશિયલ મીડિયામાં, બટ હા થોડી ઘણી અસર છે કે ડેપો બંધ થઈ ગયા છે રાજકોટથી અહીંયા માલ આવવા માટેના। તો અમને જે પૂરો માલ જોઈએ છે એની જગ્યાએ અમને અત્યારે હાફ માલ મળી રહ્યો છે, પણ જો આગળ જતા જ આવી પરિસ્થિતિ રહેશે તો કદાચ રેસ્ટોરન્ટ લાઇનને આપણે થોડી ઘણી ઇફેક્ટ થઈ શકે છે, બંધ થઈ શકે છે, કાં અમને હાફ લિમિટથી અમારા રેસ્ટોરન્ટ ચલાવી શકીએ છીએ એવું થઈ શકે છે। જો આ પરિસ્થિતિ વધુ તો એમાં કોઈ પણ હોર્ડિંગ ના થાય, જમાખોરી ન થાય એના માટે પગલાં લેવામાં આવી રહ્યા છે અને અમારી ટીમ જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે પોલીસની ટીમ પણ એક્ટિવ છે। કોઈ પણ સંજોગોમાં જે ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે ઘર વપરાશના એનું કોમર્શિયલમાં કોઈ પણ ડાયવર્ટ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે અને સખતથી સખત પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું।